નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વાત ક્રિકેટની કરીએ તો ક્રિકેટ જે ભારતમાં ધર્મની જેમ જોવાય છે, ક્રિકેટરોને ભગવાનની જેમ માનવામાં આવે છે અને તેવામાં પણ જો મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોય ત્યાં તો પછી વાત જ શું। હવે આપણે આવી જ એક મેચની વાત કરવા જઈ રહ્યા છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની એક મેચ થવાની છે। કઈ તારીખે? 9મી જૂને। ક્યાં થવાની છે? ન્યૂયોર્કમાં। કેમ કે આ વખતે પહેલી વખત T20નું જે વર્લ્ડ કપ છે તે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં આ વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યું છે, એટલે અમેરિકામાં પણ મેચો રમાશે। 9મી જૂને ભારત અને પાકિસ્તાનની ટક્કર ન્યૂયોર્કમાં થવા જઈ રહી છે। આ મેચની જે ટિકિટો છે તેની કિંમત શરૂઆતમાં તો સામાન્ય ટિકિટ જ હતી। સૌથી સસ્તી ટિકિટ હતી ₹450। સૌથી મોંઘી ટિકિટ હતી ₹34,000। આ ભારતીય નાણાંના પ્રમાણે, ડોલરમાં નહીં। પરંતુ હવે જે ટિકિટો ઓનલાઈન વેચાઈ રહી છે, રીસેલ વેચાઈ રહી છે, કેમ કે અમેરિકામાં રીસેલ ટિકિટોનું વેચાણ માન્ય છે, ત્યાં કાયદેસર છે। ત્યાં લોકો કોઈપણ પ્રકારની ટિકિટોને કાયદેસર પહેલાં ખરીદે છે અને ત્યારબાદ એને રીસેલ કરીને વેચતા હોય છે। તેવી વેબસાઇટો છે જ્યાં રીસેલ ટિકિટો મળે છે। આજે આ જ વેબસાઇટો પર જે કિંમત જોવા મળી છે તે ખૂબ જ ચોંકાવનારી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચેની 9મી જૂનની જે મેચ છે તેની એક ટિકિટ ₹1.5 કરોડ સુધી પણ વેચાઈ રહી છે અને જે સામાન્ય ટિકિટ છે તે પણ ₹1.5 લાખથી ₹3 લાખમાં વેચાઈ રહી છે। આપ કલ્પના કરો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે મેચનો ક્રેઝ છે તે વર્લ્ડ વાઇડ કેટલો છે, કેમ કે અમેરિકામાં મેચ છે, ન્યૂયોર્કમાં મેચ રમાવાની છે અને જે ભારતીયો અમેરિકામાં રહે છે કે અમેરિકાના આજુબાજુમાં રહે છે તે તો સ્વાભાવિક છે કે આ મેચ જોવા જરૂરથી જશે અને તેમને આ મેચ જોવા હવે લાખો કે પછી હજારો ડોલર ખર્ચ કરવા પડશે, કેમ કે તકલીફ એ આવી ગઈ છે કે હવે આ ટિકિટો રીસેલમાં બ્લેકમાં વેચાઈ રહી છે। તમને પહેલાં જ જણાવી દીધું કે અમેરિકામાં આ પ્રકારનું જે રીસેલ કે પછી બ્લેક એને ત્યાં માન્યતા છે। શરત એટલી જ છે કે તમારે પહેલાં કાયદેસર કોઈ પણ ટિકિટ ખરીદી લેવી પડે છે ને પછી તમે એને રીસેલ કિંમત કંઈ પણ કરીને વેચી શકો છો। હાલ ન્યૂયોર્કની આ મેચ માટે જે રીતેની ટિકિટોના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે કહી શકાય કે જો અત્યારથી જ આ હાલત છે તો જેમ જેમ દિવસ પાસે આવશે તો 9મી જૂન સુધી આ મેચને લઈને દર્શકોમાં કેટલો ઉત્સાહ હશે। જોવાનું એ રહેશે કે હાલ જે ટિકિટ ₹1.5 કરોડમાં વેચાઈ રહી છે, જેમ જેમ દિવસ આગળ જશે તો આની કિંમત કેટલે સુધી પહોંચી શકે છે।